आज इंटीग्रेशन पार्ट 2 નો વિડિયો લઈને હાજર છું। એમાં ગઈકાલે આપણે ઘણી બધી ફોર્મ્યુલા જોઈ હતી। એમાં એક ફોર્મ્યુલા ભૂલથી રહી ગઈ હતી, ઇન્ટિગ્રેશન ઓફ mod x under x² minus a² dx is equal to 1/a sec inverse x by a plus c। જો તમે આનું વિકલન કરશો મિત્રો, આનું વિકલન કરશો તમને આ મળશે, પણ અહીંયા mod x હોવા જરૂરી છે અને sec inverse x ની જગ્યાએ cosec inverse x હોય તો માઈનસ હશે, માઈનસ 1/a cosec inverse x by a plus c। એના કાર્ય નિયમો પણ જોઈ લઈએ। માનો કે જ્યારે બે વિધેયના સરવાળા કે બાદબાકી આપેલા હોય, એનું તમારે સંકલન મેળવવાનું હોય। બે વિધેયના સરવાળા કે બાદબાકી આપેલા હોય એનું તમારે સંકલન મેળવવાનું હોય તો બંને સ્પ્લિટ થઈ જશે કે fx નું સંકલન વત્તા હોય તો વત્તા gx નું સંકલન વત્તા c તો આવશે દરેકમાં, સહેજ અચળ છે। પણ ગુણાકાર કે ભાગાકાર માટે આવો નિયમ નથી, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે બે વિધેયનો ગુણાકાર નું સંકલન આપ્યું હોય ત્યારે fx નું સંકલન ડોટ gx નું સંકલન આવું થતું નથી। ભાગાકાર માટે પણ આવું નથી થતું, ખાસ ધ્યાન રાખજો। પછી બીજું કે ઇન્ટિગ્રેશન ઓફ કે fx dx એટલે કે કોઈ વિધેય fx સાથે કોઈ અચળનો ગુણાકાર હોય, અહીંયા સંકલન કોની સાપેક્ષે x ની સાપેક્ષ, તો x ની સાપેક્ષ જ્યારે સંકલન હોય છે ત્યારે x સિવાયની બધી જ રાશિઓ અચળ કહેવાય ને સંકલન ખાલી x વાળાને સંકલન કર્યા વગર બહાર જવા ન દે, બાકી બધાને બહાર જવા દે। કે આવી જશે, બહાર આવી જશે k, એટલે કે k ઓફ ઇન્ટિગ્રેશન fx dx, બરાબર। એટલે અચળને સંકલન શું કરશે, બહાર જવા દેશે। ત્રીજો કે જો કોઈ વિધેય fx નું સંકલન કેપિટલ fx પ્લસ c થતું હોય, જો કોઈ વિધેય fx નું સંકલન કેપિટલ fx પ્લસ c થતું હોય તો જો આ x ને બદલે કોઈ સુરેખ આવે, x ની સુરેખ એટલે કે ax plus b, x ને બદલે શું આવે, સુરેખ એટલે કે ax plus b લિનિયર ફંક્શન આવે x નું, તો એનું સંકલન પણ શું થશે કે અહીંયા પણ x ને બદલે શું થશે, એનું સુરેખ ax plus b, પણ અહીંયા x નો જે સહગુણક હોય કોએફિશિયન્ટ હોય એ છેદમાં આવશે પ્લસ a પ્લસ c। પણ જો અહીંયા સુરેખ ન હોય, સુરેખની સિવાય બીજું કંઈ પણ હોય, માની લો કે x વર્ગ પ્લસ b છે, માની લો કે x વર્ગ પ્લસ b છે, તો x વર્ગ પ્લસ b આ સુરેખ નથી તો અહીંયા ax² પ્લસ b આવશે નહીં, એ કંઈક અલગ રીતે આપણું સંકલન થશે, એ પછી આવશે। આમ તો આ ચેન રૂલ છે, પણ અમુક દાખલામાં આપણે અત્યારે યાદ રાખવાનું, કારણ કે આને આદેશની રીતે કરેલો છે, બરોબર। પણ આપણે અત્યારે ડાયરેક્ટ યાદ રાખીશું કે જો આપણો કોઈ પણ સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર x ને બદલે x નું સુરેખ હોય તો તે સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરી એમાં x ને બદલે x નું સુરેખ મૂકીશું, અને જે રીતે વિકલનની અંદર x નો સહગુણક ગુણાકારમાં આવતો હતો, તો આપણે ખબર છે કે સંકલન વિકલનની પ્રતિક્રિયા છે, તો શું થશે, એ સહગુણક ક્યાં આવશે, છેદમાં આવશે, બરાબર। હવે આપણે એક્સરસાઇઝ ના જે એક્ઝામ્પલ છે એ ટાઈપના એક્ઝામ્પલ લીધા છે, એવા ને એવા નથી લીધા, સેમ એ ટાઈપના એક્ઝામ્પલ લીધા છે। કે પહેલું એક્ઝામ્પલ છે આપેલા, તમે વિડિયો જોઈને પોઝ કરી એક નોટમાં ઉતારી તમે જાતે પણ પહેલા જોયા, પહેલા ટ્રાય કરી જો ને ત્યાર પછી તમે જો આપણને એમાંથી કેટલા સાચા પડ્યા એ ખોટા પડ્યા। શરૂઆત છે ખૂબ જ ઈઝી છે, પ્રાઇમરી બેઝ પર એક્ઝામ્પલ છે, આવડી જ જશે, એકવાર ટ્રાય કરી જો, બરોબર। વિડિયો પોઝ કરી પહેલા આ દાખલા બધા ઉતારી લો, 1 2 3 4 5 6 7, બરોબર, ને પછી એને ગણો, ત્યાર પછી ફરીથી તમે વિડિયોમાં જો આપણે કેટલા દાખલા સાચા પડે, કેટલા ખોટા પડે, કઈ જગ્યાએ ખોટા પડે છે, શું ભૂલ થઈ છે। જો તમે તમારી ભૂલને જાતે ગોતશો તો તમને આરામથી સંકલન આવડશે, બાકી સંકલન માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે, બરાબર। આશા રાખો કે દાખલા બધાએ ગણી લીધા હશે, બરાબર। હવે હું તે બતાવું છું, જો પહેલા આપણે એ જો કે અહીંયા 1 2 અને 3 વિધેયનો સરવાળો છે, બરાબર। આ 1 2 અને 3 વિધેયનો સરવાળો છે, તો શું થશે, જો પહેલા દાખલાની વાત કરું તમને, તો કે પહેલો દાખલો ઇન્ટિગ્રેશન ax² plus bx plus c dx,
તો શું થશે? સરવાળો છે તો બધા અલગ અલગ થશે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² dx આ અલગથી પ્લસ ઇન્ટિગ્રેશન bx dx આ અલગથી પ્લસ ઇન્ટિગ્રેશન c dx. ત્રણે મેં અલગ કરી નાખ્યા કારણ કે સરવાળો હતો. હવે a કયો કે અચળ કે a ક્યાં આવશે? બહાર આવશે. a ઇન્ટિગ્રેશન x² dx પ્લસ અહીંયા પણ b બહાર આવશે ઇન્ટિગ્રેશન x ડોટ dx પ્લસ c અચળ છે બહાર આવશે c ઇન્ટિગ્રલ 1 ડોટ dx. x કઈ ફોર્મ્યુલા આવ્યું? x રેઝ ટુ n. x રેઝ ટુ n નું x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. therefore a x ની પાવર 2 પ્લસ 1 यानी कि 3 अपॉन 3 प्लस b x ની પાવર 1 1 પ્લસ 1 2 x પર બાય 2 પ્લસ c 1 નું ઇન્ટિગ્રેશન x અને હજુ છેલ્લે સ્ક્વેર અચળ આવશે. આપણે એકવાર c આવી ગયું સ્ક્વેર અચળ તરીકે k લખો. સ્ક્વેર અચળ તરીકે તમે કંઈ પણ લખી શકો. આ પહેલો દાખલો આવી ગયો. જવાબ મેચ કરી જાઓ તમારા એક્ઝામ્પલ સાથે. બીજાની વાત કરું કે બીજો દાખલો છે integration of under root x plus 1 by under root x all square dx. જો મિત્રો અહીંયા વિકલનની જેમ ચેઇન રૂલ નથી કે પેલા ઘાતનું સંકલન કરી નાખું 1 plus 2 plus 1 ના છેદમાં 2 plus 1 પછી અંદરનાનું સંકલન કરો, એવો કોઈ નિયમ નથી. ખાસ ધ્યાન રાખજો. બરાબર? સંકલનમાં કોઈ ચેઇન રૂલ નથી. ખાસ ધ્યાન રાખજો. વિકલનમાં શું કરતા? તમે પેલા બે આગળ આવતા, એક ઘાત ઓછી કરતા, પછી અંદરનું વિકલન કરતા જવાબ આવે છે. તો વિકલ કોઈ પણ ફંક્શનનું વિકલન કરી શકો. સંકલન જ્યાં સુધી તેના સ્ટાન્ડર્ડ ફોર્મમાં ન આવે ત્યાં સુધી એનું સંકલન થશે. તો પહેલું કામ શું કરવું? મારે વર્ગને રિમૂવ કરવો પડે. વર્ગ કઈ રીતે રિમૂવ થાય? એનું સ્ક્વેરિંગ કરે. સ્ક્વેરિંગ કરો a + b હોલ સ્ક્વેર ટાઈપનો એક્સપાન્ડ છે. તો પહેલા પદનો વર્ગ રૂટ x નો સ્ક્વેર કરા થાય x + 2 બંને સાથેનો મલ્ટીપ્લિકેશન કેટલા આવશે? 2 + 1/x dx. બરાબર? શું થશે બોલો? હવે x નો x²/2 સરસ મનમાં બોલતા રહેશો પ્લસ 2 નું આપણે અહીંયા દર વખતે સ્પ્લિટ કરીને સ્ટેપ વધારીશું ને. તો પહેલો દાખલો હતો પેલા સ્ટેપ પર. આ દાખલાને ડાયરેક્ટ અહીંથી અહીંયા તમે લખી શકો કારણ કે આ પ્રકારના દાખલા તમને એક્ઝામમાં 1 માર્કમાં પૂછાતા હોય છે, 2 માર્કમાં પૂછાતા હોતા નથી. ને શરૂઆત પ્રેક્ટિસ માટે છે, તેના માટે આ બે સ્ટેપ આપણે વધારીશું નહીં, ડાયરેક્ટ કરીશું. તો અહીંથી આપણે પહેલા આને અલગ કરીએ પછી સંકલન કરીએ. એવું નહીં કરતા, ડાયરેક્ટ સંકલન કરો. x નું સંકલન x²/2 પછી આ 2 અચળ છે. અચળનું સંકલન શું લાગે? જેની સાપેક્ષ હોય તે 2x પ્લસ પછી 1/x નું તો ખબર જ છે શું આવશે મિત્રો? log. પણ log ની અંદર નેગેટિવ સંખ્યા વેલિડ નથી એટલે શું કરો? mod x plus square HLC. હવે ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલામાં શું કીધું છે? integration a raised to x plus x raised to a plus a raised to a of dx. આને પણ આપણે અલગ કરીએ. પહેલા આનું સંકલન. આ કયું સૂત્ર છે? ઘાતાંકીય. ઘાતાંકીય વિધેયનું સંકલન શું થાય? તો કે a raised to x નું સંકલન શું છે? તો ફોર્મ્યુલા છે a raised to x છેદમાં log a. અહીંયા પણ મિત્રો એ જ ભૂલ કરે છે. પણ અહીંયા શું છે? n ની જગ્યાએ e આવ્યો છે. આ એલ્જિબ્રિક ફંક્શન છે. તો શું થાય? x ની પાવર હોય તો શું થાય? x ની પાવર 1 માં વધારો થાય છેદમાં a + 1. અહીંયા પણ મિત્રો ભૂલ કરતા હોય છે. કયું ફંક્શન છે? ઘાતાંકીય છે, એલ્જિબ્રિક છે, શું લાગે છે? આ મુજબ થશે કે આ મુજબ થશે? એક પણ નહીં. સરસ. કારણ કે આમાં x જ નથી, આ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ નું સંકલન શું થાય? કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રે ઇન્ટુ x પ્લસ c. એક સ્ટેપમાં એક્ઝામ્પલ પૂરો. હવે ચોથા દાખલાની વાત કરીએ. ચોથા દાખલામાં આપ્યું છે ઇન્ટિગ્રેશન
cos x plus sin x છેદમાં cos x. મિત્રો સંકલનની અંદર સૌથી મોટી એલર્જી યાદ રાખજો કે છેદ ન હોવો જોઈએ. છેદ હોય એટલે બહુ મોટી તકલીફ વાળી વાત. તો છેદને દૂર કરીએ તો આપણે સ્પ્લિટ કરીએ તો cos ની નીચે cos મૂકીએ તો 1 ના છેદમાં cos x છેદમાં cos x એટલે કે 1 પ્લસ sin x ના છેદમાં cos x એટલે કે tan x. થઈ ગયું મિત્રો છેદ વગરનું. તો 1 નું શું થશે x અને tan x નું શું થશે log mod sec x या फिर minus log mod cos x बराबर is equal to x plus log mod sec x plus c या फिर MCQ ની અંદર આ cos sec છે તેની જગ્યાએ cos આપે તો એ માઈનસ આપશે. ત્યાર પછી પાંચમો દાખલો જો. પાંચમા દાખલામાં ફરીથી છેદ આવે છે. છેદની વાત કરી. છેદની એલર્જી હોવી જરૂરી છે. છેદની એલર્જી હોય તો આપણે છેદ દૂર કરવા પ્રયત્ન કરીએ. બરાબર કઈ રીતે પ્રયત્ન થાય? પાંચમો દાખલો ઇન્ટિગ્રલ 1 ના છેદમાં cosec x minus cot x dx. આ કોઈ કે સર cosine આપી નાખવાનું પછી કરી શકાય નો ડાઉટ. પણ આ જો કોનો અભ્યાસ છે? cosec square x minus cot square x equal to 1. આનો અભ્યાસ 11 નંબર દોરખાય. શું છે? cosec minus cot એ કોનો અભ્યાસ છે? તો cosec plus cot. તો આની જગ્યાએ શું લખાય? cosec plus cot. અથવા તો વિચારજો ઉપર નીચે તમે cosec plus cot વડે ગુણી જુઓ તો ઉપર શું છે? cosec x plus cot x. અહીંયા a વત્તા a ઓછા b a વત્તા b એટલે શું થાય? cosec square x minus cot વર્ગ x dx. ને આની વેલ્યુ કેટલી છે મિત્રો? 1. એટલે શું આવશે? ઇન્ટિગ્રેશન cosec x plus cot x dx. cosec x નું સંકલન શું છે? ગઈકાલે બે ફોર્મ્યુલા લખાઈ દી યાદ હોય તો. બરાબર આ વારંવાર એક્ઝામ્પલ જવા જોશો એટલે આવડી જશે મિત્રો. પ્રેક્ટિસ કરવી પડશે. cosec x નું સંકલન છે log mod cosec x minus cot x અથવા તો log mod tan x by 2 plus cot x. cot x નું સંકલન છે log mod sin x plus c. આમાંથી log ને બહાર કાઢો. log ને બહાર કાઢીશું શું થશે? બે નો ગુણાકાર થશે એટલે કે log. આન્સર પણ ચાલે. શું થાય? log cosec ને cosine ને ફેરવો તો 1 ના છેદમાં sin x minus કેટલા આવશે? cos x ના છેદમાં sin x. બ્રેકેટ ઓવર ઇનટુ આગલા દવાના sin x plus c. sin દસાલે તો sin ઉઠશે કેટલા આવશે? log mod 1 minus cos x plus c. આન્સર શક્ય એટલો નાનો હોવો જોઈએ. બરોબર શું કર્યું ફરીથી મિત્રો? આનો અભ્યાસ શું થાય? cosec plus cot. cosec નું સંકલન શું છે? log mod cosec minus cot plus cot નું છે log mod sin x. બંનેમાંથી log બહાર લઈએ તો log જ્યારે બહાર લઈએ છે ત્યારે સરવાળો હોય તો ગુણાકાર થાય. ગુણાકાર હોય તો સરવાળો તો ગુણાકાર થાય અને બાદબાકી તો ભાગાકાર થાય. એના પછી cos sin માં ફરી નાખે. એ જ ટાઈપ તમે આ દાખલો પણ કરી શકો. ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં sec x plus tan x. સેમ ટાઈપનો દાખલો કારણ કે આનો અભ્યાસ છે sec x minus tan x. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે ઇન્ટિગ્રેશન tan x છેદમાં sec x minus tan x dx. શું કરશો મિત્રો? બોલો શું આવશે? હા છેદની એલર્જી. છેદ દૂર કરતા આનો વ્યસ્ત sec plus tan. ગુડ. તો આની જગ્યાએ અંશમાં લખવા શું લખાય? sec plus tan. તો tan x તેના છે into sec x minus tan x dx. રાઈટ. હવે
ગુણાકારનો તો નિયમ નથી આપણી પાસે, તો શું કરો એક્સપાન્ડ કરી નાખો ઇન્ટિગ્રેશન tan x into sec x dx minus tan square x. તો પદો જો sec x into tan x નું સંકલન છે તમારી પાસે, તો કે હા કોણ sec x. tan square નું સર tan square તમે લખાયું જ નથી કે નહીં, હા આનું છે sec x, પણ tan square નું તો tan square લખાઈ દો મિત્રો. જ્યારે પણ tan square નું નથી, બસ sec square x નું તો છે ને, tan square નું સંકલન નથી પણ sec work x નું તો છે કે. એટલે કે જ્યારે જ્યારે tan square x આવશે ત્યારે tan square ને શેમાં લખીશું આપણે sec work x minus 1. sec work નું tan x તો 1 નું x. એ જ પ્રમાણે cot square x નું સંકલન આવે ત્યારે શું લખીશું cos x square x minus. ખાસ મિત્રો યાદ કે જ્યારે જ્યારે tan square નું સંકલન આવે tan square ની જગ્યાએ શું લખીશું sec work x minus 1. તો is equal to આનું સંકલન કરો તો કરી નાખો, આનું સંકલન શું થાય sec x. તો સંકલન મેં કરી નાખ્યું sec x, આનું કર્યું નથી ઇન્ટિગ્રેશન tan square x શું લખાય sec work x minus 1 dx is equal to sec work x minus sec work નો tan એટલે કે tan x. 1 અચળ છે minus 1 નું શું થાય x plus c. બ્રેકેટ ને ઓપન કરીએ તો sec x minus tan x ઓછા ઓછા વત્તા x plus c. રાઈટ, આ એક્ઝામ્પલ પણ સેમ આજ મુજબનો છે, આ જ એક્ઝામ્પલ સેમ ટુ સેમ આ મુજબનો છે. હજી આગળ એક બે એક્ઝામ્પલ કરી લઈએ આપણે, જો પછી આપણે બીજી રીતના એક્ઝામ્પલ જોઈશું. ઇન્ટિગ્રેશન x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx. બહુપદીના છેદમાં બહુપદી. ખાસ મગજમાં રાખજો, જ્યારે મિત્રો બહુપદીના છેદમાં બહુપદી હોય ત્યારે ઉપર ઘાત નાની હોય નીચે ઘાત મોટી હોય તો જ તમે આગળ વધી શકશો, નહીતર આગળ વધી શકાશે નહીં. એને પ્રોપર ફોર્મ કહે છે. ઉપર ઘાત નીચે કરતા મોટી હોય તેને ઇમ્પ્રોપર કહે. ઇમ્પ્રોપર ફોર્મ હોય ત્યારે એનો તમારે ભાગાકાર કરવો પડે. એટલે કે છેદમાં છે એ ફોર્મમાં તમારે ગોઠવવું પડે. છેદમાં કેટલા છે x² + 1 છે. હું x² + 1 ને સાથે રાખું ને આ બે માંથી હું x કોમન કાઢું તો શું થશે x² + 1. અધરવાઇઝ તો પહેલા બે માંથી કોમન કાઢો તો શું આવશે x². શું વધશે x + 1 + 1 x + 1 છેદમાં x² + 1 dx. બરાબર. જ્યારે જ્યારે અંશમાં ઘાત મોટી હોય ને છેદમાં ઘાત નાની હોય ત્યારે આ રીતે એનો અવયવ પાડવાનો પ્રયત્ન કરવાનો. ન પડે તો આપણે બહુપદીના ભાગાકાર જે 9મા અને 10મા શીખ્યા હતા એનો યુઝ કરીને તમારે ભાગાકાર લેવાનો. x + 1 ને કોમન કાઢી લઉં, x + 1 કોમન તો શું થઈ ગયું x² + 1 ના છેદમાં x² + 1 dx છેદી ગયો. કોનું સંકલન થયું x + 1. x + 1 નું શું થશે x²/2 ને 1 નું શું થશે x. x²/2 1 નું શું થશે x. જે કોઈ હું એક્ઝામ્પલ લખું ત્યારે મિત્રો વિડિયો પોઝ કરીને તમે પહેલા જાતે ગણવા પ્રયત્ન કરજો, પછી વિડિયો જોજો તો ખ્યાલ આવશે. જે દાખલો છે √x 2x + 1³ dx. ગુણાકાર છે તો આને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે, આનું એક્સપાન્ડ કરવું પડશે. તો ઘનના સૂત્રની મદદથી આપણે એક્સપાન્ડ કરીએ તો શું થશે ઇન્ટિગ્રેશન x³. પહેલા પદનો ઘન એટલે 2x હોલ ઘન એટલે 8x³ પ્લસ 1 નો ઘન 1. ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવા તો આવડે તો ચાલે. a + b હોલ ક્યુબ = a³ + 3a² b + 3ab² + bq એ મુજબ પણ કરી શકો. અથવા તો પહેલા પદનો ઘન વત્તા હોય તો વત્તા બીજા પદનો ઘન
વત્તા હોય તો વત્તા ને ઓછા હોય તો ઓછા 1 2 અને 3 નો ગુણાકાર ગુણ્યા બ્રેકેટ અહીંયા વત્તા છે તો વત્તા આ 2x નો ગુણાકાર એક સાથે કેટલા થાય 2x ગુણ્યા 3 એટલે 6x ઇન્ટુ બ્રેકેટ કેટલા છે 2x plus 1 of dx બરાબર હવે નેક્સ્ટ આનો ગુણાકાર આની સાથે કરું તો કેટલા થશે આ 3 ઘાત છે ને અડધી ઘાત છે કેટલી ઘાત થઈ 3 વત્તા અડધી એટલે 3 plus half 3.5 3.5 ને શું લખાય 7/2 એટલે કેટલા આવશે 8 x પાવર 7/2 પ્લસ આગળ થવાના √x પ્લસ આ b નો ગુણાકાર 6 2 જા 12 x into x x square એટલે x પાવર 2 અને half 2 plus half 2.5 यानी कि x पावर 5/2 प्लस 6x into √x यानी कि 6x पावर 3/2 ખાલી ઘાતાંકના નિયમનો જ ઉપયોગ કર્યો છે હવે આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં બધા આવી ગયા તો પહેલાનું આવશે 8x ની પાવર 7/2 plus 1 यानी कि 9/2 9/2 upon 9/2 plus √x નું ગઈકાલે લખાય તો √x શું લખાય 2/3 x raised to 3/2 2/3 x raised to 3/2 બરાબર અહીંયા આઉટ સ્ટેપ વધારવા નહીં જવાનું મિત્રો x raised to 7/2 plus 1 એના કારણે તમારે બધા સ્ટેપ વધારવા પડશે આ તમને ખ્યાલ ન આવે તો મારી નમ્ર વિનંતી કરવા વિનંતી જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય તો આ સ્ટેપ લખવાના ત્યાર પછી 5/2 5/2 plus 7/2 12 તો છે જ 12 x raised to 7/2 upon 7/2 6 raised to 3/2 plus 1 यानी कि 5/2 plus 5/2 plus यार ऊपर जैसे तो कितना था 16x पावर 9/2 upon 9 2/3 x पावर 3/2 plus 12 2 जा 24 x raised to 7/2 upon 7 કેટલા આવશે 6 2 जा 12 12/5 into x raised to 5/2 plus c આ મુજબ તમારો આન્સર આવશે એક એક્ઝામ્પલ એ ઇન્ટિગ્રેશન a plus b cos x upon sin square x શું કરશો છેદ છે ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો a upon sin square x ને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી નાખશું આપણે કેટલા આવશે cos x x dx plus b is constant out of integration cos upon sin like cos 1 sin set by under by cos like cos upon sin x into sin it is our standard form cos x square what is integration of cos x square तो minus cot x यानी कि minus a cot x plus cos upon sin this is cot x 1 upon sin this is cosec x b integration so also cot x into cosec x dx cos x into cos it is our standard form you can easily કરી શકશો બરોબર so also minus a cot x minus b cosec x plus c તમારે ફરીથી કરવાનું છે ડાયરેક્ટ બધા દાખલાને એક વાર હિન્ટ આપી દઉં છું મિત્રો બરોબર અહીંયા જો e4 e raised to 4x 4 બાર જશે e raised to 4x e ની પાવર 4x અને e raised to x ટાઈપ હશે e raised to x નું સંકલન e raised to x જ થાય તો e raised to 4x નું સંકલન e raised to 4x થાય પણ x નો કોએફિશિયન્ટ 4 છે ક્યાં લખા છેદમાં લખાશે કેટલા આવશે 4 e raised to 4x ના છેદમાં 4 4 4 ઉડી જશે આનું થશે e raised to 2x ના છેદમાં 2 અને આનું થશે 1 આમાં શું થાય a ના છેદમાં sin સ્ક્વેર મૂકશો એટલે કેટલા થાય a cosec square x અને cosec square x તો ખબર જ છે આપણને આ શું થાય b
એક સાઈન અને છેદમાં કોસના છેદમાં સાઈન એટલે કોસના છેદમાં સાઈન એટલે કોટ તો છેદમાં એક સાઈન હોય એકના છેદમાં સાઈન એટલે કોસેક એટલે કોટ ઇન્ટુ કોસેક એટલે કે માઇનસ કોસેક આ શું છે એકના છેદમાં કોસ ને ઉપર સાઈન એટલે સાઈન સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર છે સાઈન સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર નું શું થાય sec વર્ગ x - 1 માં કન્વર્ટ કરીને થઈ શકે આગળ જોયું તું અને અહીંયા આ ચોપડીનું એક્ઝામ્પલ છે કેટલીક ચોપડીમાં આ સ્ક્વેર ને અહીંયા લખો જે ખોટું છે કેટલીક ચોપડીમાં એવું લખ્યું cosec x વર્ગ એ ખોટું છે cosec સ્ક્વેર x અહીંયા તમે આગળ આપણે દાખલો જોયો સેજે એવું મન થાય કે 4 ઘાતનું વિસ્તરણ કરી નાખીએ મિત્રો સેજે એવી ઈચ્છા થાય કે આપણે 4 ઘાતનું વિસ્તરણ કરી નાખીએ 4 ઘાતનું બાયનોમિયલ માં આપણે જોયું તો બરાબર કે 4 ઘાતનું વિસ્તરણ કેવી રીતે થાય પણ અંદર મિત્રો સુરેખ છે જો આ ખાસ આ ભૂલાય નહીં નહીતર તમારી મેથડ ઘણી બધી લાંબી થઈ જશે આ સુરેખ છે એટલે કોના જેવું છે x પાવર 4 જેવું છે કોના જેવું છે મિત્રો હા અહીંયા સ્ક્વેર હોત કે બીજું કંઈ પણ હોત તો તમારે કરવું પડે નો ડાઉટ પણ અહીંયા કેટલા છે હા આગળ કોઈ ગુણાકારમાં x આપ્યો હોત તો કમ્પલસરી તમારે એ મેથડનો યુઝ કરવો પડે પણ અહીંયા કેવા છે સુરેખ છે એટલે શું થાય 7 - 3x all power 4 + 1 यानी कि 5/5 અને કોએફિશિયન્ટ ઓફ x - 3 એટલે જ્યારે પણ તમે એક્ઝામ્પલ શરૂઆત કરો ત્યારે પહેલા 1 કોએફિશિયન્ટ ઓફ x નો સહગુણક લખી નાખવો આ અચળ કોઈ પણ 5 છે બરોબર તો અહીંયા જો આ રૂટ છે રૂટ ની અંદર કેવું છે સુરેખ છે તો કોના જેવું થશે આ કોના જેવું છે x પાવર 4 ટાઈપ કોના જેવું x પાવર 4 એનું ઇન્ટિગ્રલ શું થાય x પાવર 5/5 બાકીના જે કાર્ય નિયમો લગાવી શકો આ કોના જેવું છે આ લિનિયર છે કેટલા થાય આ કોના જેવું થશે √x ટાઈપ કોના જેવું થશે √x ટાઈપ અને √x નો છે 2√x આનું શું થાય 2√4x + 5 અને x નો સહગુણક 1/4 અહીંયા શું કરશો બધાનું વિસ્તરણ કરો પહેલા આ બેનું વિસ્તરણ કરશો એનો આન્સર આની સાથે વિસ્તરણ કરશો એટલે x ની બહુપદી થાય x ની બહુપદી તો એકદમ ઈઝી છે અહીંયા શું થાય આ 9 બાર sin નું માઈનસ cos x 7 બાર cos to પ્લસ sin -6 એકના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ થઈ જશે આ દાખલામાં શું કરશો આ દાખલો આની જેવો નહીં થાય ખાસ ધ્યાન રાખો it is not type of root x ધ્યાન રાખજો આ root x ટાઈપ નો નથી કારણ કે આ સુરેખ નથી મિત્રો ખ્યાલ આવે કે ના આ root x ટાઈપ નો નથી આ એક્ઝામ્પલ સેમ નથી ખાસ ધ્યાન રાખજો તો આનું કઈ રીતે કરે તો આપણને ખબર છે કે આપણને આ બે સૂત્ર સંકલન માટે ખૂબ જ જરૂરી છે 1 + cos 2 કેટલા છે 2 cos square x ને 1 - cos 2 કેટલા છે 2 sin square આ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ એટલે ખૂબ જ આ વારંવાર આવશે તો અહીંયા શું લખવું 2 cos square x of dx સ્ક્વેર રૂટ કાઢીએ તો 2 નું વર્ગમૂળ 2 cos x સ્ક્વેર નું વર્ગમૂળ તો mod x જ લખવો પડે પણ જ્યારે કોઈ કન્ડિશન ના આપીએ તો સીધું cos x લખીશું આપણે તો ખરેખર તો mod x જ લખવો પડે કારણ કે x ની ખબર નથી પોઝિટિવ છે કે નેગેટિવ છે એટલે કેટલા છે 1/mod cos x એટલે કે cos x 1/mod cos x એટલે sec x ને sec x શું છે log mod sec x + tan x या फिर log mod tan pi/4 + x/2 અહીંયા આ ટાઈપનો જ્યારે એક્ઝામ્પલ હોય મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે છેદમાં 1 - cos 1 + cos 1 - sin 1 + sin કંઈ પણ હોય તો આને કરણી તરીકે કઈ કરણી તો નથી કહેવાય પણ આને કરણી તરીકે કે આના અનુબંધ અવયવ વડે ઉપર નીચે ગુણી નાખવાનું ત્યાં 1 - sin છે તો ઉપર નીચે કેટલા વડે ગુણીશું 1 + sin વડે તો એક્ઝામ્પલ આ મુજબ થશે 1 + sin x છેદમાં 1 - sin x into 1 + sin x છેદમાં ખાસ મગજમાં ઉતારો કે જ્યારે છેદમાં 1 - sin કે 1 - cos 1 + sin કે 1 - sin એવું હોય ત્યારે તેના અનુબંધ અવયવ વડે ગુણો આ શું થઈ ગયું
1 plus sin all square 1 plus sin all square એટલે 1 plus 2 sin x plus કેટલા આવશે sin square x નીચે શું થયું 1 minus sin 1 plus sin 1 minus sin square એટલે કે cos square હવે આને તમે તોડી નાખો 1 ના છેદમાં cos વર્ગ શું થાય 1 by cos વર્ગ શું થશે sec square x sec square x નો tan x આમાં એક cos આને નીચે રાખો sin ના છેદમાં cos એટલે tan ને એક cos વધ્યો tan into sec sin square ના છેદમાં cos square tan square x નું સંકલન શું લખો sec વર્ગ x minus 1 પછી બધા બધું થઈ જાય અહીંયા જો ઉપર ઘાત મોટી છે નીચે ઘાત નાની છે એટલે x + 2 ના ફોર્મમાં ફેરવવું પડે એ કરતા ન આવડે તો ભાગાકાર કરી નાખો મિત્રો એ કરતા ન આવડે શું કરી નાખો ભાગાકાર બરાબર ને કરતા આવડે તો બેટર બહુ સારું બરાબર નહીં તો ભાગાકાર કરી નાખો ભાગાકાર શું થશે x³ + 4x - 3x - 2 ડિવાઇડ બાય x + 2 ભાગાકાર કરો પેલા કેટલા વડે ગુણા પડે x² વડે x વડે ગુણો દાખલા થવાના x² + 2x² બાદબાકી હવે માઈનસ 4 માંથી 2 જાય તો 2x² પેલા બધા નીચે ઉતાર લો -3x - 2 શું છે 2x વડે કેટલા વડે ગુણો 2x વડે આ 2x² + 4x શું કરું માઈનસ કરું તો બંને ઉડી ગયા -3 -4 -7x - 2 પેલા વડે ગુણું -7 વડે એટલે -7x + 14 આ ઉડી ગયા કેટલા થયા -16 તો આ શું થઈ ગયું મિત્રો ઇન્ટિગ્રેશન આના બરાબર શું લખાય આ બે નો ગુણાકાર વત્તા શેષ તો કેટલા આવશે x + 2 x² + 2x - 7 -16 upon x + 2 dx છેદ વિભાજન કરો તો પહેલામાં તો ઉડી જશે કેટલા છે x² + 2x - 7 -16 by x + 2 તમને ડાયરેક્ટ લખતા આવડે સ્ટેપ મૂકો તો this plus remainder upon quotient એટલે કે શેષ છેદમાં ભાજ્ય હવે શું થવાનું x³ / 3 2x² / 2 -7x ને આ કોના જેવું છે તો જો આ સુરેખ છે તે એટલે 1/x જેવું છે -16 તેના તે ને x તો 1/x શું થાય log mod x એટલે કે આનું શું થશે log mod x + 2 આ રીતે મિત્રો સ્વાધ્યાયના દાખલા જોશો હવે આ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પેલા જે 6 સૂત્રો જોયા હતા યાદ છે મિત્રો અંડરરૂટ વાળા અંડરરૂટ વગરના અને બીજા બે સૂત્રો જોયા હતા ઉપર √x² - a² એ નેક્સ્ટ વિડિયોમાં આપણે એના પરના દાખલા કરીશું જોતા રહેશો વિડિયો આ જ વિડિયો એક પછી એક બધા જ વિડિયોના દાખલા હું તમને બોર્ડ પર કરાવીશ જય હિન્દ જય ભારત ને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી નાખશો આપણે કેટલા આવશે cos x x dx plus b is constant out of integration cos upon sin where cos 1 sin set by under by cos like cos upon sin x into sin it is our standard form cos x square what is integration of cos x square तो minus cot x यानी कि minus a cot x plus cos upon sin this is cot x 1 upon sin this is cosec x b integration so also cot x into cosec x dx cos x into cos it is our standard form it is our standard form you can easily કરી શકશો બરોબર so આવશે minus a cot x minus b cosec x plus c